પહેલાં તો આ વિડીયો જુઓ. આ છોકરા પાસેથી તમારે શીખ લેવી જોઈએ. જો તમે ખાલી ને ખાલી રોતા રહેશો કે મારી પાસે આ નથી, મારી પાસે ઓલું નથી, મારી પાસે ઓલું હતું, મેં આ ગુમાવી દીધું, હવે હું શું કરીશ, અને અમુક લોકો પ્રોબ્લેમ જ પકડીને બેઠા હોય છે. આ છોકરા જેવા બનો. આ છોકરો ઈચ્છતો ને તો રોઈ પણ શકતો હતો. મમ્મી મારી પાસેથી ટોપલી કેમ લઈ લીધી, હું આનાથી પાલક સાફ કરતો હતો, પણ આને આવું ન કર્યું. હું ચમચીથી પણ પાલક સાફ કરી શકું છું, અને તેને તેનાથી પાલક સાફ કર્યું. આવી જ પરિસ્થિતિ તમારી સાથે થાય છે અને તમારી આજુબાજુ પણ થાય છે. જો તમે ખાલી પ્રોબ્લેમ પર જ ધ્યાન રાખશો ને તો તમને સોલ્યુશન પણ નહીં મળે. ભગવાન શ્રી કૃષ્ણએ 3જા અધ્યાયના 30મા શ્લોકમાં કહ્યું છે કે તેની ચિંતા ન કર, અસ્થિતિ છોડીને ભય ચિંતા વગર હવે જે કરવાનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર અને આગળ વધ. જો તમને આ વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો કમેન્ટ જરૂર ને જરૂર કરજો.